યાલી મદદ, જય જવાન જય કિસાન. તો મિત્રો, આપણે ગઈકાલના વિડીયોમાં જોયું એ પ્રમાણે મેં તમને કીધું કે આજે આપણે અવાણીયા વાડી આટો મારવા જવાનું છે. તો વાડી આપણે આવી ગયા અને વાડીની મુલાકાત આપણે ઓલા સોમવારે તુવેર વાવીને વયા ગયા હતા ને આજે છે શુક્રવાર. એટલે એ તુવેર આપણી કોટાઈને રેડી થઈ ગઈ છે. એ જમીન બરાબર ક્યાંક આવી ને ક્યાંક નથી આવી. 4-5 દિવસમાં માંડવીનું રૂપાઈ થઈ ગયું છે જોરદારનું. હવે આજે આમાં આપણે હાથી હાંકવાની ટ્રાય કરવાની છે. થોડાક પહેલાં ટાયર્સ એડજસ્ટ કરવા જોઈએ. હમણાં વાળી આવતા નહોતા એટલે પોપટની મજા આવી ગયા જમરૂખ ખાવાની. પાકી ગયા છે જમરૂખ જોરદારના. હવા પીળા થઈ ગયા એટલે એ તો ખવાય નહીં. જો આવડિયા છે ને ફોનમાં એક જો અહીંયા આ જમરૂખ ઉપર બેઠી વીડી આવડિયા, એ અત્યારે ફળ માખી કે ને જીવાય જ પડી જાય. એટલે એમાં કડક હોય ને જમરૂખ એ જ ખાવા લાયક હોય. કે આવું જમરૂખ અત્યારે ખવાય નહીં. આવું ગ્રીન હોય ને હજી કડક એ ખાવાનું. પાકી પડ્યા છે જોરદાર એટલે આમાં થોડાક કડક કડક હશે ને એ આપણે લઈ જાઉં. સીબડાના વેલામાં ક્યાંક ક્યાંક ફૂલ દેખાય છે એટલે હવે ટૂંક સમયમાં સીબડા ખાધા જેવા થઈ જાય. આ વેલામાં કંઈક તકલીફ થઈ ગઈ. થોડી એ તે દીધી સાટી દીધી છે. ઓરા થઈ ગયા. પાકી ગયું છે હવે. ખરી ગયું તો એટલું. આપણું મોસંબી તૈયાર થઈ ગયું છે. એ બે ખરી ગયા. ખરી જાય પણ એમાં શું છે વધી ગયા ને વધારે ફાલ વહી ગયું. હવે પાસે ઝીણકા જાજા આવી ગયો. ફૂલ ઉગડે નાની સાઈઝ હજી. આ તો સાહેબ ઉનાળા દીના છે આ બધા દેખાય. બોયડી કેમ વહીથી બાકી? બોયડીમાં માંડવી ઉપાડવા તો આને તકલીફ થાય કે નહીં? તો કહું બહુ વહી. માંડવી ઉપાડશું કેમ આમાં? ઊણ જોઈ લેવું. આમ ઊણ જોઈ લેવું, પછી ઊણ તકલીફ થાય ને તો પછી પોર નથી વાવવું કંઈ. કા આ જાડવા તો પણ આ બહુ મોટા થઈ ગયા શરૂઆતના. તો મિત્રો ચાલો આપણે કપડાં ચેન્જ કરીને પછી ટ્રેક્ટરને તૈયારી કરીએ. આપણે જે અત્યારમાં તો જ આ માંડવી પાણી ભર્યું એટલે ત્રણમાં ન મજા આવે. આ બધું આપણે ટાયર સેટિંગ કરી લેવું ત્યાં સુધીમાં થઈ જાય અકાયું. તો મિત્રો પાછું આપણે હાથી કરી દીધું તૈયાર. આમાં પહેલાં આપણે ઓયણી હતી વીખીને પછી બલૂનિયા પૂરી દીધા ને ટાયર કરી નાખ્યા આ રીતના સેટિંગ સરખું. પાછું હાકડા અંદર ભેગા કરી દીધા. ટૂંકમાં ભેગા કરવા બધા ટાયર આખા બધા કાઢવા જ પડ્યા હતા. અને હવે આપણે આ ગિરના 4 માન ઉપર રાખવાનું છે. વ્યવસ્થિત હાલી જાય એટલે આમાં એક ફરી ને જાય તો ગયું હતું. કોઈક બીજો બ્યારો ઉગ્યો હોય પાછો પડી જાય.
એવું લાગે ને અમુક ડાયરો મોટી થઈ ગઈ ને તો નડે આડે સારું આવી મોટી ડાય તો મિત્રો આજે પાછો આજના વિડીયામાં નેક્સ્ટ ડે ગઈકાલે આપણે અવાણિયાજી મેં તમને આગલા વિડીયામાં આગળ જોયું આપણે કે હાથી આંકવાનું ને બધું કામકાજ હતું ને આજે આપણે પાછા આવી ગયા છીએ માળીએ ને અહીંનું આપણું કામકાજ છે આજે દવા છાંટવાનું તો દવા હું તમને આ વખતે બતાવી દઉં કે કઈ કે આપણે છાંટવાની છે આ છે આપણે સ્વાધીન પાવડર આવે અને એના ભેગું આપણે મિક્સ કરવાનું છે 12-0 એ 2 કિલો નાખવાનું છે 2 પડીકા અને આ છે આપણે ફિપ્રોલિન ને ઇમિડાક્લોપ્રાઇડ આ છે આપણે કોક પોપટી ને 3 દેખાય છે કોક એવી એ ડોઝ મારવાનો છે અને સાથે નાખવાનું છે આપણે આ કિંગ આ ઈયળ માટેનું છે મિત્રો લવડા ડોઝ આજનો આપણે અહીંયા મારી દઈ 2 પડીકા આ છે ને 3 જાતની દવા છે ટોટલ આપણે પછી આવડું અહીં સળકી એકલી છાંટવાની છે કા દવા તો એકલી છાંટવાની છે ને તો પહેલાં આપણે આનું બધું દ્રાવણ કરી લઈ ડોલમાં પછી શરૂઆત કરીએ દવા છાંટવાની મિત્રો દ્રાવણ થઈ ગયું આપણું કમ્પ્લીટ 18 પંપનું કરી નાખ્યું છે ને 1 પંપ તો છાંટી આવી ને બાજુમાં અનિલભાઈ ત્યાં મજૂર આવી ગયા છે નેદવાના ક્યાં માં આવ્યો એ તો ખબર નહીં હોય કે કેવા તો મિત્રો દવા છાંટવાનું કામ આપણું ફાઇનલી પૂરું થઈ ગયું બપોરના 5 બતા પછી છાંટીને પછી આપણે આવી જતા અહીં થોડુંક ઓડિયા એક જારીનો ખાંચો બાકી હતો ફિટિંગ કરવાનો પછી ગોલો બાકી હતો એ બધું કરી નાખ્યું રસ્તામાં થોડાક પાણા નાખી દીધા ત્યાં થોડુંક સિમેન્ટ કોન્ક્રીટ ને બધું નાખવું જોઈએ એટલે અત્યારે બેસી ગયા છીએ નાસ્તો કરવા ને એવું છે મિત્રો આજનું કામકાજ આપણું અને લાવતો થોડુંક કીડીયું નાખવા દેતો કીડીયું ઝીણી આવે ભાગી છે એ રહી છે જો એક તો જોઈ જે ઝટકા મારે તો આજે ખાવ ને જો ચાલતું શું કીડીને ખાવાનું દઈ દીધું ને એટલે જો લઈને અહીં પોતી ગયું જો ઉપડ્યો આમ તો જો આગળ પાણા સુધી પૂગી ગયું ક્યાંય અરે આમ સુધી ડબલા સુધી પૂગી ગયું જો તો ખરી લાઈન થઈ જેટલું બધાને ઉપડે ને એટલું બધાને ભાગ પડતો ઉપાડીને ભાગ્યું છે હવે એટલે આખી લાઈન થઈ ગઈ ક્યાં ને ક્યાં સુધી હવે ને આપણે ઘર સુધી વયા જાય ત્યાં થોડુંક બિસ્કિટ થઈ આવીએ ને ત્યાં ઘર બનાવ્યું ને ખબર નથી પડતી આ બાસકામાં લાગે અહીં નાખી દઈ થોડોક ભૂકો અહીંથી નીકળે છે જો અહીં
તો ચાલો મિત્રો, આજનું કામકાજ આપણે અહીંયા દવા છાંટવાનું અને ગઈકાલે આપણે હાથીવાથી આંકવાનું ને બધું હતું. ને હવે આવતીકાલે પાછા આપણે પવાણીએ જવાના છે, ત્યાં દવાનો સ્પ્રે કરવાનો છે. કાલે આપણે એ વાડીની મુલાકાત લઈએ પછી. તો ચાલો મિત્રો, મારા વિડીયો તમે જોતા રહીજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. પાછા કાલે મુલાકાત કરીએ. જય જવાન, જય કિસાન, જય આલી મદદ.